नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सवसाहुणं ईशो पंचनमुकारो सर्वपावपणासनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम् नमो जिणाणं जीयभयाणं जैनं जयति शासनं जैनं जयति शासनं मुचु आत्मा परमात्मा ऊँचू आत्मा परब्रह्मनु आनंदनु धाम मुचु आत्मा परमात्मा देह मारो નથી देह મેહનો નથી અવિનાશી રૂપી મારો આત્મા હું છું આત્મા પરમાત્મા મારો જન્મ નથી મારું મૃત્યુ નથી સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા હું છું આત્મા પરમાત્મા હું છું આનંદનું 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 ધામ હું છું આત્મા પરમાત્મા. ભાગ્યશાળીઓ સમગ્ર જીવનમાં સંસ્કારોનું સંવર્ધન, તમારું જીવન કેવું બનાવવું એનો આધાર તમારા સંસ્કાર ઉપર છે. અને એ સંસ્કારોનું સંવર્ધન કહો, ઘડતર કહો, એનું સિંચન એ સૌથી વધારે જીવનમાં માતાના ભાગમાં આવે છે. બાળક વધુ ને વધુ એની માતાથી નજીક રહે છે. બાળક વધુ ને વધુ નિખાલસ વાત એના પિતા કરતા પણ વધારે કોને કરશે? એ માતાને કરશે. એટલે માતા જેવો વળાંક આપે, જેવા સંસ્કાર આપે, એવું એનું ઘડતર થાય. સૌથી વધારે નજીક એ છે.
બાળકની સુખ દુઃખની ઘટનાઓ પિતા જાણે કે ન જાણે, પણ રગે રગની અને રજે રજની ખબર માતાને હોય છે કે ભાઈ શું તકલીફ છે, શું મુશ્કેલી છે. તો અહીંયા જૈન રામાયણ આપણને સમજાવવા માંગે છે કે માણસ તો એક પથ્થર સમાન છે. કોઈ પણ રોડ ઉપર રખડતો રઝળતો તમે પથ્થર જોયો હોય અને એ પથ્થર જ્યારે કોઈ શિલ્પીના હાથમાં આવી જાય, કોના હાથમાં? કોઈ શિલ્પકાર, તો એ શિલ્પકાર શું કરે છે? એ શિલ્પી શું કરશે? ટાંકણા મારી મારી મારીને એનો ઘાટ ઘડશે. શિલ્પી શું કરે? એને ટાંકણા મારે. એ પથ્થરમાંથી પ્રતિમા ઉત્પન્ન કરે. જો પ્રતિમા પથ્થરમાં છુપાયેલી છે, એ પથ્થરમાં તાકાત છે જ. એ પ્રતિમા હતી જે આપણા પગના ઠેબે પથ્થર આવતો હતો, એ પ્રતિમા બની એટલે મંદિરમાં શું બની જાય? પૂજનીય. પથ્થરમાં પ્રતિમા હતી જ, પણ એને શું ખાવા પડ્યા? ટાંકણા. ટાંકણા ખાધા તો એમાંથી કચરો બધો નીકળી ગયો. આસપાસનો નાક આવી ગયું, આંખ આવી, કપાળ આવ્યું, કાન આવ્યા, મોઢું આવ્યું. પછી આકાર આપતા ગયા આપતા ગયા આપતા ગયા એટલે એક સરસ મજાની પ્રતિમા બની. જે ગોળ મટોળ પથ્થર તમારા પગમાં ઠેબુ ખાતો હતો, તમે ફેંકી દેતા હતા, એ જ હવે બધા માટે શું થઈ ગયો? પૂજનીય. એમ આપણું જીવન પણ પથ્થર સમાન છે. ગુરુમાં હોય, જન્મદાત્રી માં હોય, એ ધીમે ધીમે આજુબાજુના અવગુણનો કચરો કાઢે. અવગુણનો શિખામણ આપે ને આપણને વડીલો, આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય. ત્યારે આકરું લાગે થોડું. જ્યારે કહે ત્યારે શું લાગે? ત્યારે થોડુંક આકરું લાગે. પછી આગળ જતાં તમારે કોઈ વખાણ કરે, ઓહો તમે તો બહુ વિવેકી છો, બહુ સરસ આવડે છે, આમ આવડે, ત્યારે કેવું સારું લાગે? વખાણ થાય ત્યારે સારું લાગે ને. પણ વખાણ ન થાય ત્યારે થોડું કઠિન લાગે. તો એ પથ્થરની અંદર પ્રતિમા છુપાયેલી છે. એમ તમારી અંદર પણ પ્રતિમા છુપાયેલી છે. જો તમારું એક નાનપણનું જીવન જુઓ અને એક અત્યારનું જીવન જુઓ, કંઈ ફેરફાર છે કે નહીં? છે ને. ધીમે ધીમે જેમ સંસ્કાર આવ્યા એમ શિસ્તબદ્ધ જીવન બન્યું. તો કેમ બન્યું? કે તમે એ બધાની વાતનો સ્વીકાર કર્યો. એટલે પહેલી વાત છે, જીવનનું ઘડતર કરવામાં માવિત્રો તરફથી મળતા સંસ્કાર મહત્વનો ભાગ ભજવે છે. સંસ્કાર. મા બાપ બાલ્યકાળથી જ બાળકને સંસ્કાર આપે છે કે ભાઈ આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. ભલે 10-20 વાતો કરે, એમાંથી 2 વાતો સ્વીકારે તો એટલા એના અવગુણ જાય અને એનામાં ગુણ આવે. સારા નરસાની સમજ આપે છે, હિત અહિતનો બોધ આપી અને ભવિષ્યનું નિર્માણ. ભવિષ્ય. ઘણા લોકો મોટા થઈ ગયા હોય છતાં એનામાં પરિવર્તન ન હોય. કેમ ખાવું, કેમ પીવું, કેમ બેસવું, કેમ ઉઠવું કંઈ આવડે નહીં. સંસ્કારનો અભાવ.
એમાં એનો દોષ નથી. માતાએ એના જીવન ઘડતરમાં કચાશ રાખી. આ સંસ્કાર માતા પિતા, શિક્ષક, ધર્મગુરુ અને વડીલો પાસેથી મળે છે. વડીલો પાસેથી. આ સંયુક્ત કુટુંબની પ્રથા હતી, એની પાછળનું કારણ આ હતું કે દાદા દાદી, માતા પિતા જેની પાસે અનુભવનો અર્ક છે, વારસો, એમાંથી તમને સંસ્કાર આપે. એની પાસેથી શીખવા મળે આપણને, તો જીવનનું ઘડતર થાય. અને સ્વાનુભવ, જ્યારે જીવનમાં ઠોકર વાગે ત્યારે વ્યક્તિ ઘડાય છે. સૌથી મોટો કોઈ શિક્ષક હોય આપણા જીવનમાં તો એ અનુભવ છે. અનુભવ. તમારા જીવનનું ઘડતર અનુભવથી થાય. અને અનુભવ પરથી માણસ ઘણું શીખે છે અને એના પરથી પોતાનું જીવન બનાવે છે. વડીલોની પાસે તમે બેઠા હો તો ભલે તમને ન કહેતા હોય, એ બીજાને સંભળાવે, પણ એમાંથી તમને અનુભવ મળે. કોની સાથે કેમ બોલવું, કેવી રીતે રહેવું, શું કરવું, એ બધું અનુભવ. અનુભવીઓ પાસે અનુભવ હોય છે. આપણને એમ થાય અમસ્તા હું નવરા બેહવાનું, એ તો વાતુના વડા કરે છે. પણ એ વાતુના વડામાં કંઈક ને કંઈક સાર હોય. આવનારને કેવી રીતે આવકાર આપવો, કેવી રીતે બોલવું, આ બધા સંસ્કારો આપણને અનુભવમાંથી મળે છે. એટલે જ્ઞાની સમજાવે છે કે જીવનની અંદર જે અનુભવ છે એ તમને ગમે ત્યાં જશો જિંદગીમાં કામ આવશે. અનુભવ, નોલેજ વિથ વિઝડમ. તમારી પાસે જ્ઞાન છે પણ ડાપણ ન હોય તો નકામ. જ્ઞાનની સાથે ડાપણ જોઈએ. ડાપણ. બધે જ્ઞાન કામ ન આવે. ઘણી વાર છોકરાઓ કજિયા કરતા હોય તો આપણે આમ મુઠ્ઠી બંધ કરીને કહીને કે ભાઈ આમાં શું છે, તું કહી દે, તને આપશું. આમ ભલે મુઠ્ઠી ખાલી હોય પણ તોય એ બાળકો મુઠ્ઠી ખોલવા પ્રયત્ન કરે ને, કે કાંઈક હશે, કાંઈક હશે, કાંઈક હશે. આ અનુભવ. નોલેજ વિથ વિઝડમ. માત્ર તમે ભણી ગણી ગયા એટલે બસ થઈ ગયું એમ નહીં. એ તો કેટલાય ભણીને ડિગ્રીઓ લાવે છે, પણ ડિગ્રી આવે ન થાય, એની સાથે અનુભવ જોઈ. આજે જો જગતમાં જેટલા ઉદ્યોગપતિઓ છે એ કઈ બધા ભણેલા ન હોય. આ ધીરુભાઈ અંબાણી હોય એ કઈ કોલેજમાં ન ગયા હોય, પણ એની પાસે શું હોય, સ્ટડી જાય. હોય કાંઈ નહીં, એક ઇન્જેક્શન દઈ દે ને કહી દે જાઓ કાલે સારું થઈ જાય. અને અહીંયા જરાક તેલનું ટીપું લઈને આમ નસ ખેંચે તો પછી સીધું લોહી ફરવા માંડે. એ શું છે? અનુભવ. નોલેજ વિથ વિઝડમ. જ્ઞાનની સાથે તમારી પાસે અનુભવ જોઈ. ઘણા દર્દો એવા હોય ને ઓટોમેટિક સારું થઈ જાય. તો રામાયણ આપણને એ સમજાવવા માંગે છે, સંસ્કાર અને સ્વાનુભવ. સંસ્કારનો સુધાર કરો. આ સ્કૂલોમાં આમાં તેમાં તમે સત્સંગ મંડળમાં જાઓ કે જે કંઈ જાઓ, ભાઈ એમાં એકબીજાની રેણી કેણી બધું જુઓ તો ધીમે ધીમે સંસ્કાર આવે ને. સંસ્કાર આવે. એ જ આપણા જીવનની મૂડી. અને એ જ તમને ક્યાંનો ક્યાં લઈ જશે. પાવન પુરુષોત્તમ ભગવાન રામ કી
કથા પાવન પુરુષો તમ ભગવાન રામ કી કથા સુનાતે કથા સુનાતે રામ ગુણ ગૌરવ ગાતે પાવન પુરુષો તમ ભગવાન રામ કી કથા સુનાતે જૈન રામાયણ આજે જામજોધપુરથી મનોજભાઈ, પછી આપણે વાંસજાલિયાના ડૉક્ટર હતા ચંદુભાઈ પંડ્યા, બહુ જૂના ડૉક્ટર, વર્ષો પહેલાં જસા પર આવતા. હવે તો એમનો પરિવાર બધો રાજકોટ ને જુનાગઢ ને જામજોધપુરને શિફ્ટ થઈ ગયો, દીકરાઓ એન્જિનિયર બની ગયા. પણ ત્યારે આજુબાજુના આપણા ગામોમાં ડૉક્ટર નહોતા. એક વાંસજાડિયામાં હતા ચંદુભાઈ પંડ્યા, અને જ્યારે બોલાવો કોઈ ગાડામાં લઈ આવતા, કોઈ સ્કૂટરમાં, એમાં અહીંયા લાવતા. એને વર્ષો પછી ખબર પડી ગઈકાલે કે ભાઈ ગુરુજીનું ચાતુર્માસ જસાપરમાં છે, એટલે આજે દર્શન માટે આવે. એમની સાથે અન્ય પણ એમના મિત્રો હતા. એમને પણ ખૂબ જિજ્ઞાસા કે ભાઈ આ જૈન રામાયણ શું છે. કે ભાઈ વાલ્મીકીની, તુલસીની બધી વાતો સાંભળી છે, પણ આ પણ અમારે જાણવું છે આની અંદર શું છે. જો આ જિજ્ઞાસા. અને જ્યારે તમારી પાસે જાણપણું એટલે જ્ઞાન આવશે, જ્ઞાન એટલે ઓટોમેટિક તમારામાં પરિવર્તન આવી જશે. તમારે લાવવું નહીં પડે. સંસ્કાર છે એ કંઈ પેઇન્ટિંગ કરવાથી, કલરનો પીછો મારવાથી ન આવે, એ તો કેળવવા પડે. એ સંસ્કારને કેળવવા પડે. જો રસ્તા ઉપર કોઈ માણસ જશે, ભલે કદાચ પાન ખાતો હશે, પિચકારી નાખવી હશે તો આમ એક બાજુ નાખશે. અને કેટલાક એવાય હોય જ્યાં મન પડે ત્યાં, પછી ગમે એ દિવાલ હોય, ગમે એ ખૂણું હોય, ગમે કારણ કે સંસ્કાર નથી. એ ગુનેગાર નથી, પણ એનામાં શું નથી? સંસ્કાર નથી. જો બાળકો આવશે એક બાજુ આમ લાઈનબદ્ધ ચપ્પલ ઉતારશે બધાના, 1 ના 2 ના 3 ના 4 ના 5 ના. સંસ્કાર, આ બધું સંસ્કાર ઉપર છે. સમગ્ર રામાયણ આપણને એ શીખવે છે કે તમારા સંસ્કાર કેળવો. માણસ રંગીન મકાનમાં વસવા છતાં ગમગીન છે, કારણ કે એની સમજ સંગીન નથી. એવું ને બંગલો હોય, સોફા સેટ હોય, આ હોય તે હોય, એટલે એ સુખી જ હોય કે ખુશમાં હોય એવું ખરા? સોફા સેટમાં બેઠા હોય તો પોતે અપસેટ હોય. લ્યો, બેઠો છે સોફા સેટમાં અને મગજ અપસેટ છે, કારણ કે સંસ્કાર નથી. ગયો ને જાય છે દુઃખનો સમય એક જ દિલાસા પર. ગયો ને જાય છે દુઃખનો સમય એક જ દિલાસા પર, કે વીતેલો સમય પાછો કદીએ આવતો નથી. આવે પાછો? હાટમ ગઈ લ્યો, હવે આવશે પણ આવતા વર્ષે. મેળો ગયો એ ગયો, પણ પાછો ક્યારે આવશે? આ વર્ષે નહીં, આવતા વર્ષે. એમ તમે અહીંથી ગયા મુક્તિધામમાં, પાછા ક્યારે આવશો? બીજા અવતારમાં.
એની પાછા ગાગલિયા વાસમાં ન આવી હગો કે કરવું શેરી આવો કદાચિત, પણ આખું ચિત્ર શું થાય? પરિવર્તન. જો પરિવર્તન, ગયો સમય પાછો નહીં આવે. એટલે ભગવાન કહે છે જે કરવાનું છે હમણાં કરી લ્યો, રાહ નહીં જુઓ. કોને ખબર ભાઈ પાછો ચાન્સ મળે કે ન મળે? જ્યારે કમાણી કરવાની સિઝન હોય ત્યારે કમાણી ન કરો અને રાહ જોઈને બેઠા રહ્યો તો એ સમય આવે પાછો? સમય ના આવે. આ નગુસ રાજા દાહ જ્વરની ભયંકર પીડા છે શરીરમાં. જો શંકાનો કીડો કે મારી પત્ની યુદ્ધમાં ગઈ, કેટલા લોકોના પરિચયમાં આવી, કોને ખબર ભાઈ ક્યાંય એની નજર મળી હશે કે નહીં? આ અંદરમાં શંકાનો કીડો છે અને તાવમાં હડબડે છે. મહામંત્રી કહે છે કે એક વખત તમે રાણીને તમારા રાજમહેલમાં આવવા દો. પણ કે નહીં, જીદ ચીડો. આવું હોય તો ભલે આવે, પણ હું મારી આંખો બંધ કરી દઈશ, એના હામું પણ નહીં જુઓ. જો આ કર્મ, આ કર્મ. કોને દોષ દેશો? જે તમારું પ્રિય પાત્ર હતું, પ્રીતિ પાત્ર હતું, આજે જોવું ગમતું નથી. શું કરો? શરીરમાં કઈ તકલીફ હોય તો ડોક્ટરને બતાવાય, વૈદ્યને, હકીમને પૈસા આપો, કઈ દવા આપે, ઇન્જેક્શન આપે, ઓપરેશન. આ કોને કહેવા જાવ? આના ઓપરેશન થાય, શંકાના ઓપરેશન થાય. બોલો, છે ભાઈ કઈ ડોક્ટર કોઈ કે તમારા મનમાં જે શંકા હોય એનું ઓપરેશન કરી દે? કરી હગે કોઈ? કરી હગે? પછી સડવડાટ અંદર ચાલુ, અશાંતિ અશાંતિ અશાંતિ. અરે ભાઈ, હવના કર્યા હવ ભોગવશે, તમારે શું લેવા દેવા? આપણે શું ચિંતા કરવાની? પણ આપણે અંદરમાં પેલા જલેબીના ગુચડા હોય ને, એની અંદર ન હોય ત્યાંથી અંદરમાં હળવડાટ કર્યા જ રાખે. કોકના ઘરમાં કંઈક નવું આવે તો આપણને ક્યાંથી લઈ આવ્યા હશે. ખાવામાં કોઈ દી ખીરે બનાવતા નથી અને એના ઘરમાં ફ્રીજ ક્યાંથી આવ્યું હોય છે? કોનું ચોરી ગયા હશે? બાજુવાળાને પૂછવા જાય, તમને કઈ ખબર છે? કાળી રાત્રે લઈ આવ્યા કે હવા? આ જ કર્યું. આ મનુષ્ય બહુ પામીને આ જ ધંધા કર્યા. આમાં આમાં જીવન શું થઈ ગયું? પૂરું. લ્યો, અરે ભાઈ, ગમે ત્યાંથી આવ્યું હશે. ઘણી વાર એવું બને, દુષ્કાળ પડે, ભૂકંપ થાય, સુનામી થાય, કોઈ પાણીના પૂર આવે અને ઘણા લોકો સહાય કરવા નીકળી નીકળે ને. કોઈ કપડાં દેવા માટે, કોઈ અનાજ દેવા માટે, કોઈ તમારી જીવન જરૂરી ચીજ માટે. અને પછી તમારા ઘરનો સર્વે કરે. એનાથી કહેવામાં આવે, ભાઈ જોવો એને જરૂર છે કે નહીં. હવે તમારું ઝૂંપડું જુએ, તમે 4-5 જણા હો, મકાન જુએ, પછી કે અંદરનો રૂમ બતાવો. ત્યાં વળી ઓછાડ દોરી ઉપર ટાંગો આખો કરે, સામે ટીવી પડ્યું હોય કોઈ ને. એટલે ઓલા લોકો આમ સર્વેમાં લખે કે આના ઘરમાં તો ટીવી છે, ફ્રીજ છે, પણ એને ખબર ન હોય કે એના મામા અમેરિકાએ મોકલું છે પણ હાલતું નથી, ખાલી કંઈ રાખવા માટે કબાટ તરીકે કામ આવે ને. પણ બહાર કહેવાય શું ભાઈ ઘરમાં તો ટીવી છે, આમ છે, તેમ છે. એટલે ઓલા લખે કે આને જરૂર નથી, લ્યો. અરે ભાઈ, એને જરૂર છે, એને કીધું કે મારે જરૂર છે, એને આપો. એ પાછળ દેવાવાળા ત્રીજા હોય, એ ઓલા વચલાવાળા ન હોય. પણ જો માણસો અનુમાન
અને એનાથી અંતરાય કર્મ બંધાય છે. અંતરાય કર્મ એટલે જ્ઞાની સમજાવે છે કે જીવનની અંદર શંકા કોઈ ઉપર આડ ન ચડાવતા ભાઈ. પણ મહામંત્રીને શ્રદ્ધા કે ગમે એમ થાય મારે સિંહિકા રાણીને રાજાના રાજમહેલના એના શયનખંડમાં લાવવા છે. રાણીએ આવી માથા પાસે ઊભી રહી અને સુવર્ણનું પાત્ર પાણીથી ભરી અને પરમાત્માને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, મારું શીલ અખંડિત હોય અને મારા સ્વામીના સિવાય મેં કોઈને મારા હૃદયમાં સ્થાન ન આપ્યું હોય અને જો મારું સતીત્વ અખંડ હોય તો એમનો આ દાહજ્વર એના શરીરમાંથી આ તાવ દૂર થઈ જાય. આટલું બોલી અને સુવર્ણ પાત્રમાંથી પાણીનો છંટકાવ કર્યો. અને આ જગતમાં તમે જોશો તો લગભગ પરીક્ષાઓ સ્ત્રીઓએ જ આપવી પડી છે. બરાબર ને? લગભગ આખો ઇતિહાસ વાંચી જાઓ, લગભગ સત્યના પારખા તો કે નારીઓએ જ એમનું સતીત્વ પ્રગટ કરવું પડ્યું છે. જો આ પુરુષ પ્રધાન દેશમાં સ્ત્રીઓને ભગવાન મહાવીરે મોક્ષ માર્ગ બતાવ્યો કે ખાલી પુરુષ જ મોક્ષમાં જઈ શકે એમ નહીં. હા, એટલું ખરા કે અમુક સિદ્ધિ અમુક સાધના એ પુરુષ પ્રાપ્ત કરી શકે, પણ સ્ત્રીને પણ સમાન હક આપ્યો કે એ પણ મોક્ષમાં જઈ શકે. ભલે જંગલમાં એકલા એની શીલની રક્ષા માટે એ સમય મર્યાદામાં સાધના ન કરી શકે કે ભાઈ હું 2 કલાક 4 કલાક એમને એમ રહીશ, કારણ કે કોઈ પણ આવી ચડે, પણ છતાં મોક્ષનો અધિકાર એને આપ્યો કે ભાઈ આત્મા તો બેયનો સમાન છે, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય. પણ આ ઇતિહાસે સતીત્વના પારખા એની પરીક્ષા હંમેશા એને સ્ત્રીઓ પાસેથી જ લીધી છે. અને પાણીનો છંટકાવ થતા દાહજ્વર દૂર થયો ને નિદ્રા આવી ગઈ. નિદ્રા, ઊંઘ આવી ગઈ. શરીરમાં રોગ હોય ત્યાં સુધી બેચેની હોય, રોગ જાય એટલે ચેન પડે. અને બીજા દિવસે વૈદ્યરાજે શરીર તપાસ્યું તો કે નખમાંય રોગ નથી. નખમાંય જો ત્યારે બધા પાછો જય જયકાર કરવા લાગ્યા. ઓહો, તમે તો અયોધ્યાના દેવી છો, રાજકુળની કીર્તિ ઉપર તમે તો ભાઈ આ કળશ ચડાવી દીધો, આમ કર્યું તેમ કર્યું. આ જગત, આનું નામ જગત. દુનિયામાં લોકો સારું પણ કહેશે અને નરસું પણ કહેશે, પણ તમારે તમારા ભાવમાં રહેવાનું છે. તમારે એમાં લેવાય નહીં જવાનું. આપણે હું લેવાઈ જાય છે. કોઈ કહેશે તમે આવા છો એટલે તરત લ્યો, મગજ ઉપર અસર થઈ જાય કે મને આવા કીધા, મને આ કીધા, એના મોઢે કીધા ને તને શું વાંધો છે, બોલવા દે. તું હરિભજન કર ને એટલી વાર ભગવાનનું નામ લે ને. પણ આ જીવને બાજુની દિવાલમાં અવાજ આવે ને તો એ દિવાલે કાન રાખે, શું બોલે છે, શું બોલે છે. આ તકલીફ છે. અરે ભાઈ, જેટલા લોકો તમારી નિંદા કરે છે એટલા વગર હાબુએ તમારા કરમ ખપે છે. વગર હાબુએ આના જેવું સુખ ક્યાંથી? પણ સહન થાય? સહન ન થાય. બસ મારું બધા સારું જ બોલવું જોઈએ. આજ ગોઈખું છે ને આપણે કે બસ મારું બધા સારું પડી. ક્યાંથી ભાઈ? તારા જેવા કરમ હશે એવું બોલાશે. પણ આપણે સહન નથી કરતા. સતીત્વનો પ્રભાવ ઝળકી ઉઠ્યો અયોધ્યામાં અને નહુષ રાજાની આંખ ખુલી ગઈ કે ખરેખર
મેં અત્યાર સુધી છે એના ઉપર આરોપ ચડાવેલો, આ મારી શંકા હતી, પણ આ અસત્ય છે. પણ ભગવાન ત્યાં જ્ઞાન આપે છે આપણને. ભગવાન કે જે બનવાનું હોય, જ્ઞાનીના જ્ઞાનમાં જે જોયું હોય એ બનીને જ રહે છે, અને જે નથી બનવાનું એ કોઈ કાળે બનવાનું નથી. નહીં બને. તમે લેવાય ન જાઓ. તમે સારું કરો એટલે તમારા વખાણા થાય એવું ન માનો. સારું કરો ને તો ઘણી વખત તમને જશ ન મળે. કારણ કે જૈન શાસ્ત્ર બતાવે છે યશો કીર્તિ નામકર્મનો ઉદય હોય, અને એ હોય ને એક જરા કરો ને તો એ તમારી વાહ વાહ થાય, અને અપયશ કીર્તિ નામકર્મનો ઉદય હોય, ગમે એટલું કરો ને કોઈ હારા જહજ ન આપે. ડાયરામાં સાંભળ્યું હતું ને, વહુ ને વરસાદ, વહુ અને વરસાદ, એને શું ન મળે? જશ ન મળે. ગમે એટલું કરે, પણ તમારું કરેલું કોઈ દી નિષ્ફળ ન જાય. એ તમારી પાસે એક શ્રદ્ધા હોવી જોઈએ. તમે જે કર્યું છે એ તમારું નિષ્ફળ નહીં જાય. ફળ મળશે પણ વહેલું કે મોડું, ન મળે એવું નહીં. આજે વર્ષો પછી લોકો ઘણાને યાદ કરતા હોય કે ભાઈ અમારા ગામમાં સત્યવાદી હતા, કે આમ હતા, કે તેમ હતા, કે સજ્જન હતા. શું કામ એને યાદ કરે? શું કામ એને યાદ કરે? કે ભાઈ એનામાં એવા ગુણ હતા એટલે યાદ કરે છે. કરે ને ઘણાને લોકો કે ભાઈ આવા હતા, એ આવા હતા, એ આવા. આજ ભગવાન રામની હુકમ એને માળા કરો છો? જો કેમ કોઈ રાવણના નામની નથી કરતા? છે કોઈ એવા? રામની કરશે. ભગવાનનું મંદિર હશે તો રામ હશે, શ્રી કૃષ્ણ હશે, શંકર હશે, કેટલાય ભગવાન હશે. એમાં વચમાં આમ રાવણનો ફોટો ખરા એકાદો? જો એ સારો હતો, પણ એક એને સીતાનું અપહરણ કર્યું એટલે એની પ્રતિષ્ઠા ધૂળમાં મળી. એટલે અહીંયા જ્ઞાની સમજાવે છે, जिंदगी खूबसूरत है हमें जीना नहीं आया, जिंदगी खूबसूरत है हमें जीना नहीं आया, नशा हर चीज में है हमें पीना नहीं आया. નશો કેટલાકને જો મીરાબાઈને ભક્તિનો નશો, કોકને ત્યાગનો નશો, કોકને તપસ્યાનો નશો, કોકને દાનનો નશો. આપણે પડધરીના દીપચંદભાઈ ગારડી હતા, ભારત ભામાશા, એને દાનનો નશો. એને એના કુળદેવી પાસે વિનંતી કરી કે મને જો પૈસા મળશે તો હું રોજના 1000 રૂપિયા દાનમાં આપીશ. 1000. પણ એની ભાવના સાચી હતી અને રોજનું 1 લાખ રૂપિયાનું દાન કરતા. કેટલું? રોજનું. રોજનું. અને પછી તો આગળ જતા જતા તો રોજના 50 લાખનું દાન કરતા. લ્યો, દાદા 99 વર્ષના થયા. 99 વર્ષ. આ સતાપરમાં જો સરસ્વતી સ્કૂલ છે ને, એમાં એના પૌત્રોના નામ છે. બિનોય કુમાર સરકારી સ્કૂલમાં, ક્યાંક હોસ્પિટલો, ક્યાંક સ્કૂલો, ક્યાંક ઉપાશ્રયો, ક્યાંક ગરીબ. લાખો રૂપિયાનું દાન કર્યું. લાખો. અને હંમેશા કહેતા કે 12 વર્ષ તમે કીડિયારું પૂરો. કીડિયારું કેટલા વર્ષ? 12 વર્ષ કે કઈ જેટલું તમારે અડધી
ચપટી, આખી ચપટી, એક મુઠ્ઠી, તમારે જેટલી સગવડ થાય એમાં ખાંડ નાખી અને એને મીઠું બનાવી અને તમારા ઘર પાસે, શેરી પાસે જ્યાં હોય જે કાંઈ XY ત્યાં તમે કીડિયારું પૂરો. એ કે 12 વર્ષ પૂરો ને એટલે તમારો સિતારો ચમકી જાય. અને પૂરવા જવું પડે. આ તો આપણે ખાંડ ને લોટ લઈને બનાવતા બનાવતા એમ થાય કુલેર કરી નાખો ને ખાવા કામ આવશે. ભલે કીડીઓ એક બાજુ રહી જાય ને આ દર પુરાઈ જાય, કુલેર બની જાય ને. હે, લોટની અંદર શું નાખે મોટી બેન? ખાંડ કે ગોળ? શું નાખે? ખાંડ નાખે ને, બસ થઈને એમને એમ કોરે કોરી ફાંકવું હોય તો ફાંકી શકે. કરવા બેઠા હતા કીડિયારું ભરવાનું, થઈ ગયું પોતાનું ઉદર. તો પછી કંઈ 12 વર્ષે મેળ ન પડે. પણ કીડિયારાના દર, એ અબોલ જીવ, એનું પેટ ભરાય ને તમને આશીર્વાદ દુવા દે આમ ઢગલા. આપણી આર્ય સંસ્કૃતિ લ્યો, આમાં કેટલી વાર લાગે? એક વાટકીમાં જરાક આપણે મીઠું બનાવી સરસ મજાનું, અને એ જ્યાં જ્યાં હોય એના દર ત્યાં તમે પૂરીને આવી જાઓ, એ કીડીઓના પેટ ભરાઈ જાય. અને એ જે તમને દુવા દે ને એ લાખો કરોડના દાનમાં ન મળે. પણ એ કરવું પડે આપણે. આ તો આપણે શું કહી બીજા કરી આવે એમાં મારું આવી. એટલે અહીંયા કહે છે કે ભાઈ તપ, ત્યાગ, દાન, પુણ્ય એનો નશો ચડાવો, ભક્તિનો નશો. એવું હરિભજન કરો, એવી ભગવાનની ભક્તિ કરો એ ભગવાન રીઝે શું નહીં. તમે બોલાવો એ પહેલાં બિફોર ટાઈમ હાજર થઈ જાય કે નહીં મારે ભક્તને મળવા જવું છે, પણ એ ભાવના હોવી જોઈએ ને, એ ભક્તિ હોવી જોઈએ. એટલે અહીંયા સમજાવે છે કે સંસ્કાર એ બહુ અગત્યની વાત છે. સંસ્કાર જન્મ આપીને માં બનવું બહુ સહેલું છે કે ભાઈ જન્મ સંતાનોને આપી દીધા, પણ માનું પદ સાર્થક કરવું હોય તો આપણા બાળકોને શું આપવા પડે? સહદેવ, સંસ્કાર. શું આપવા પડે? સંસ્કાર. હા હોય બધાય તમારી વાત માને છે, કેવું પાત્ર નીકળે, એના કર્મ હોય ને પૂર્વના, પણ એનાથી કંઈ નિરાશ થવાની જરૂર નથી. તમારી ડ્યુટી બજાવો. સમય જતા આ સિંહિકા રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. એનું નામ સોદાસ કુમાર. ગુરુકુળમાં રાખ્યો, સંસ્કાર આપ્યા, અને જે કલાચાર્ય પાસે એ અભ્યાસ કરતો હતો ત્યાં પુરોહિતનો પુત્ર આનંદ હતો, એની સાથે એની મિત્રતા થઈ ગઈ. મિત્રતા. હવે જીવનમાં તમે કોઈ પણ મિત્ર બનાવો, એક એવો મિત્ર બનાવો કે જરૂર પડે ત્યારે તમારો કાન ખેંચી હગે, તમને સાચી વાત કહી શકે, તમને સાચી શિખામણ આપી શકે. એક એવો મિત્ર રાખવાનો કે જે તમને સાચું કહી શકે. સાચું મસ્કા મારે એવો નહીં, કે તમારા ખિસ્સા ખાલી કરે એવો નહીં, કે જમાડો ત્યાં સુધી ભાઈબંધ, જેથી જમાડવાનું બંધ થાય તેથી કે ઈ જાણે ને એની શેરી જાણે, એવા ન રાખવાના. એવો એક કલ્યાણ મિત્ર રાખવાનો કે તમારી ભૂલ થાય તો તમને ટકોર કરી શકે કે ભાઈ આ ખોટું છે, આ ખોટા માર્ગે છો. આવો એક મિત્ર રાખજો. પછી કોઈને પણ બનાવી શકો, માતાને પણ મિત્ર બનાવી શકો, પિતાને બનાવી શકો, ગુરુને બનાવી શકો, ભાઈબંધને, કોઈને પણ XYZ. પણ એક એવો મિત્ર હોવો જોઈએ કે ખરે સમયે તમને સાચી શિખામણ. કેવી શિખામણ?
એમ એ સમજે કે ભાઈ ભલે ખોટું લાગે પણ મારે સાચું કહેવું છે. આવો એક મિત્ર રાખવા. હવે આ સોદાસ પુરોહિતનો પુત્ર આનંદ અને એની સાથે કુસંગે ચડી. જો આ સંસ્કાર ધીમે ધીમે કરતા એ પુરોહિત પુત્રના કારણે માંસાહારી બની ગયો. આ સમગ્ર રામાયણના કિસ્સામાં એક જ પ્રકરણમાં એક જ આ એવું પાત્ર જાગ્યું છે કે જે તપ ત્યાગની બદલે ગાડી પાટા ઉપરથી ટ્રેક ઉપરથી નીચે ઉતરી. જો આ કર્મ કુસંગે ચડી. આ કુમિત્ર આપણે કહીએ ને જેવી સોબત એવી અસર. રસોયાને જે કંઈ રાજકુમાર માટે ખાનપાન બને એમાં એક વખત એમને પશુનું માંસ ન મળ્યું એટલે આ આનંદ એને કહે છે કે ભાઈ તું ચિંતા કરમાં, મનુષ્યનું જેનું મળેનું અને એમાં મૃત કલેવર કોઈ બાળક હશે એનું માંસ લઈને રસોઈમાં ભેળ્યું. પેલાને રસાસ્વાદ આવ્યો સોદાસ કુમારને રાજવીને. હવે બસ આ રસનો ચટકો, હવે આદત પડી ગઈ કે આવું જ ખોરાક જોઈ, આવો સ્વાદિષ્ટ જોઈ. અને એક સમય માતા પિતાને તો વૈરાગ્ય આવી ગયો, સંસારથી અલિપ્ત બની ગયા અને એક સંતનો સમાગમ થતા એ સંસાર છોડીને નીકળી ગયા. પણ આને લત લાગી ગઈ કે ગમે એ થાય, જે કરવું પડે એ કરક, પણ રસોઈયાને કહે ભોજન તો આવું જ થવું જોઈએ. જે ક્ષોભ, જે સંસ્કાર, એ સંસ્કાર લૂંટાઈ ગયા. જો કોઈ પૂર્વનું એવું પાત્ર આપણે ત્યાં જન્મે તો આખા કુળને કલંક લગાડે. એવા નીકળે ને કોક કોક તમારી કીર્તિને પ્રસરાવે તો કોક એવા નીકળે કે કલંક લગાડે. અજ્ઞાનીના જ્ઞાનમાં જોયું એમ થાય. અને પેલો જેમ જેમ સ્વાદિષ્ટ રસોઈ કરે છે એમ એને હીરાનો હાર મેળવીને રાજી થાય. અને સોદાસ કુમાર એક જ વાત કહે છે, ગમે એ કરવું પડે પણ રસોઈ તો આવી જ થવી જોઈએ. પેલો વિચારે છે કે રોજ ભાઈ મારે આ મનુષ્યનું માંસ રોજ ક્યાંથી લાવવું. પણ પેલો આનંદ પુરોહિતનો પુત્ર કહે છે કે ભાઈ તારે ચિંતા નહીં કરવાની, ગમે એ મહેનત કરવી પડે, ગમે ત્યાં રખડવું પડે, પણ રોજ તારે રાજા માટે હાજર કરવાનું. તારું બધું દરિદ્રપણું દૂર થઈ જશે. જો કોઈક વખત તમારા જીવનમાં કોકના રવાડે તમે ચડી ગયા, પછી જુગારના રવાડે હોય, ખાવા પીવાના રવાડે હોય, ચોરીના રવાડે હોય, સમજવાનું ધનોત પનોત નીકળી જાય. પેલા વ્યસન હોય ને નાનકડું હોય, પેલા માણસ ટેવ પાડે અને પછી ટેવ છે ને એ માણસને પાડે. પેલા જરાક કે ભાઈ જરાક બજર દીધી કે જરાક તમાકુ ખાધું, પછી જરાકમાંથી જરાક વધે એમ થાય કે ના ના હવે તો જરાક વધારે હોય ને તો સારું પડે, કારણ કે એ પછી કોઠે પડી જાય. પછી એમાંથી જરાક, એમાંથી પછી ક્યાંનો ક્યાં પહોંચી જાય. પેલા તીન પતિ હું સાદી રમતા હોય ને, હાવ સાદી એ ભેગા થયા છે રમીએ, પછી વળી કોક ક્યાંક હાલો ને 5-5 રૂપિયા રમીએ એટલે ગાલો. પછી એમ થાય કે આમાં કઈ ખોબો ભરાણો નહીં, હવે હો રમીએ હો. અને પછી એક દી ધનોત પનોત, ઘરના ઘર વેચાઈ જાય, કુટુંબના કુટુંબ પાયમાલ થઈ જાય, પરિવારના ઘરેણા સોના જે કંઈ લીધું એ બધું ખલાસ લ્યો. આ જો આ
એક સોબત કે એક કુટેવ પડી બધું ખલાસ. અને પછી ગામમાં દેણું ઘટે કે વધે? દેણું શું થતું જાય? અને એક દી એવો આવે કે ગામ પણ શું કરવું પડે? ગામે છોડવું પડે. જો એટલે જ્ઞાની કહે છે સન્મિત્ર સોબત એવાની કરો કે જે તમારા જીવનમાં ઉપયોગી બને. હવે આને લત લાગી ગઈ, આદત પડી ગઈ કે બસ મારે આ ગમે ત્યાંથી મનુષ્યનું માંસ જ મારા ખોરાકમાં જો ક્યાં માતા પિતાના સંસ્કાર, ક્યાં ત્યાગના સંસ્કાર અને ક્યાં સંતાનના સંસ્કાર. સંસ્કાર ઉપર આખા જીવનનું ઘડતર છે. સંસ્કાર ઉપર તમારા જેવા સંસ્કાર હશે એવો તમારો પરિવાર બનશે. ઘણાના તમે ઘર જો તો એક મુખવાસનું વ્યસન નહીં હોય. મુખવાસ એને કહેશો ને ધાણાદારી કે મારે કોઈ વ્યસન જ ન, બસ 3 ટાઈમ જમવાનું, બીજું કાંઈ લપછપ ન જોઈ, કોઈ વસ્તુ ન જોઈ કે મોઢામાં પાન શું, તમાકુ શું, બીડી શું, કોઈ વસ્તુ જોઈ છે ને આપણે ઘણા એવા નિર્વ્યસની. ગઈકાલે પરમ દિવસે એક દીકરી આવી હતી કાટકોલાથી. આપણા ગામના કોઈની સાડી થતી હતી. એ સંકલ્પ કરવા આવેલી કે ગુરુદેવ મારે જાવ જીવ, મારા શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી મારે ફાકી વ્યસનનો ત્યાગ કરવો છે. જો આ સંકલ્પ. અમારે વિક્રમભાઈ દેસાઈ ઇન્દોરથી પૂછાવે છે કે ભાઈ કેટલો આંકડો પૂછ્યો? કે ભાઈ કેટલા જણા ત્યાગ કરતા જાય છે, વ્યસન ત્યાગ કેટલા કરે છે? અરે ભાઈ કાળા માથાનો માનવી ધારે કરી શકે એવું ન સમજતા. તમે ગમે એટલા વર્ષનું વ્યસન હોય છોડવા ધારો તો છોડી શકો છો, પણ તમારો શું હોવો જોઈએ? સંકલ્પ. સંકલ્પ કે ભાઈ મારી બરબાદી, મારા શરીરની બરબાદી, મારા કુટુંબની બરબાદી, મારા પરિવારની બરબાદી, પૈસાની બરબાદી. અને અમે તો કેટલી હોસ્પિટલોમાં જતા હોય ને, આ મંગલિક કેવા કેટલાયને જોઈને અમારી આંખમાં આંસુ આવી જાય. આમ આખા ગાલ ચીરાઈ ગયા હોય, અહીં ગળામાંથી ચીરા મૂક્યા હોય, આમ છાતીમાંથી કાણા પડ્યા હોય. કેન્સર. કેન્સર. વલસાડ પાસે રસિકલાલ ધારીવાલ એક હોસ્પિટલ છે, પંચગવ્ય. આ ગાયના મૂત્ર ને એમાંથી બધું કેન્સરની દવા કરે, તડકામાં સુવડાવે ને પછી છાણ આખા શરીર ઉપર લગાડે. અને ક્યારેક અમારો રાત્રિવાસો હોય, વાગલધરા ગામ છે વલસાડના હાઈવે ઉપર જ, અને ત્યાં એ પ્રવચન રાખે. કોઈ 18 વર્ષનો, કોઈ 22 વર્ષનો, કોઈ 14 વર્ષનો દીકરો હોય, અને આપણે જોઈને અરેરાટી છૂટી જાય. આહા, 14 વર્ષનો દીકરો, અને ડૉક્ટરે કીધું કે હવે જીવવાની કોઈ આશા નથી, આ 3rd સ્ટેજમાં કેન્સર છે. હું હવાજ રાખ્યો. પૂછીએ શું? તો કે તમાકુ ખાવાની આદત પડી ગઈ. તમાકુ ખાવા. અને આમ આપણે જોઈને ગાલ અહીંથી કાપ્યા હોય, ગળા અહીંથી કાપ્યા, છાતીમાં એના કાણા પડ્યા હોય, અને અંદરમાં આમ જોવાય નહીં આપણાથી. આ વ્યસનનું ફળ. પરિવારનું તો જે થવું હોય થાય, પણ એ બિચારા છોકરા, છૈયા, કુટુંબ, કબીલો શું હાલત એની? ઘરમાં એક જ વ્યક્તિ કમાનાર હોય ને એને કેન્સર થયું હોય, માહિતી પરિવારની શું દશા? કોણ એને સાચવે ભાઈ? એટલે જ્ઞાની કહે છે પહેલેથી એવા સંસ્કાર પાડો.
પહેલેથી ઘરમાં એવું નિર્વ્યસની જીવન જીવતા શીખવાડો કે ભાઈ એની જવાબદારી પૂરી કરી શકે, અને મજબૂત સંકલ્પ કરો, મજબૂત, કે મારા જીવનમાં કોઈ વ્યસન હોવું જોઈએ નહીં. આવો સંકલ્પ કરો. સંકલ્પ એ અત્યારે જરાક જરાક લાગે, પછી ધીમે ધીમે શું થતું જાય, એનો નશો ચડે, નશો ચડે. ખાલી રોજના 10 રૂપિયા ગણો ને, એક ફાકીના, તો એ મહિનાના કેટલા થયા? 300. વર્ષના કેટલા થયા? 12 કેટલા થયા? 3600. આ તો 1 વર્ષના. 20 વર્ષનું વ્યસન હોય, કેટલા રૂપિયા થયા? ખાવામાં પાછું ડાલડા ખાતા હોય કે ભાઈ ચોખા ઘીના પૈસા નથી ને આમાં થાય ને. એટલે જ્ઞાની કહે છે જીવનમાં ક્યારે પણ શું ના આવવું જોઈએ? વ્યસન. શું ના આવવું જોઈએ? જેમ ફૂંક મારો તો બધે અંધારું, કાનમાં ફૂંક મારો તો જીવનમાં અંધારું, અને દીવામાં ફૂંક મારો તો ઘરમાં અંધારું. એમ જ્ઞાની કહે છે આવા બધા વ્યસનો હશે. આ એક સોદાસ કુમારને નર માંસ ખાવાનું વ્યસન પડી, નરભક્ષી બની ગઈ. હવે તલપ લાગે, ન મળે એટલે અંદર તલપ ચાલે. હવે આગળ શું બનશે એ આપણે રામાયણ દ્વારા જોશું. બુધવારથી પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણ ની સવારી આવી રહી છે. તપ ત્યાગથી વધાવા સમગ્ર જૈન સમાજ થનગની રહ્યો છે કે ભાઈ તપ અને ત્યાગ, ઉપવાસ, આંબી, એકાસના, રાત્રિ ભોજન ત્યાગ. કદાચ તમારાથી ભાઈ ઉપવાસ ન થાય તો નક્કી કરજો કે દી આથમે પછી નહીં જમવાનું. દી આથમે એટલે સૂર્યાસ્ત. કે ભાઈ પશુઓ પણ રાતે નથી જમતા, આપણે તો માણસ છીએ. આટલું તો થઈ શકે ને કે ભાઈ 8 દિવસ મારે રાત્રે જમવાનું, દી છતાં 7 વાગ્યા સુધીમાં મારે શું કરી લેવાનું? જમી લેવાનું. તો આ પર્યુષણ પર્વ પ્રસંગે સવારના 9:30 થી 10:30 આપણી અલગ અલગ વિષય ઉપર પ્રવચન શ્રેણી ચાલશે. એમાં પહેલા દિવસે છે સોહમની શોધ, કે ભાઈ હું કોણ? કે ભાઈ તું બીજું કોઈ નહીં, તું આત્મા. આપણે એમ કહીએ ને ભાઈ મારું નામ આ છે, મારું નામ. એ નામ છે તો શરીરનું નામ છે. નામ છે એ કોનું છે? અને એ તો શરીરનો નાશ થાય એટલે નામનો પણ હું કોણ છું? આત્મા. સોહમ એટલે આત્મા. આ પર્યુષણ એ કહે છે એની શોધ કરવાની છે. તો સવારના 9:15 વાગે બુધવારથી ભક્તિ ચાલશે, પછી 9:30 થી આપણું પ્રવચન. એટલે બધા જ થોડું આઘું પાછું વાળીનું કે જે કંઈ કામ હોય એને આગળ પાછળ કરી અને આપણે આ પર્યુષણ પર્વ ઉજવવાના છે. કે ભાઈ સમસ્ત જૈન સમાજે જ્યારે આપણા માટે ઉદારતા વાપરી કે ભાઈ જસાપર વાસીઓને ચોમાસાનો લાભ મળવો જ હોય, ભલે ત્યાં જૈનો હોય કે ન હોય, ભલે એક ભીખુભાઈનું ઘર હોય, પણ આપણે જન્મભૂમિ છે એટલે જસાપરને ચોમાસું આપવું જોઈએ. આમ સમસ્ત સમાજ જ્યારે આપણા માટે આ ઉદારતા દાખવી તો આપણે પણ પર્યુષણ પર્વને શું કરવા જોઈએ? ઉજવવા જોઈએ. શું કરવા જોઈએ? એટલે થોડુંક આગા પાછું કરી લેજો, કારણ કે બધા લાઈવમાં આ પ્રવચન શ્રવણ કરતા હોય એટલે આપણે સવારના 9:30 થી 10:30
કાર્યક્રમ રહેશે. એમાં અવનવા કાર્યક્રમ. પછી 5મા દિવસે જેમ આપણે જન્માષ્ટમી ઉજવી એ મહાવીર જયંતિનો પ્રસંગ આવશે. શેનો પ્રસંગ આવશે? મહાવીર જયંતિ ઉજવાશે. એનો પણ એક ભવ્ય પ્રસંગ આવશે. એ પણ તમને જોવાને જાણવા મળશે. તો આ રીતે જેને અઠ્ઠાઈ કરવી હોય, અમતા પર્યુષણ એટલે એને અઠ્ઠાઈ મહોત્સવ કહેવાય. શું કહેવાય? અષ્ટાનિકા મહોત્સવ એટલે 8 દિવસ ઉપવાસ કરવાનો. તો જેને જેને ભાવના જાગે એ બુધવારથી આ ભાવના રાખજો. અને 9 ઉપવાસ કરવા હોય ને આવતીકાલથી, કાલે મંગળવાર છે ને, તો એમને આવતીકાલથી. તો એ રીતે આપણે આપણા સંસ્કારોને ચેન્જીસ કરવાના છે, પરિવર્તિત કરવાના છે. અને અન્ય કાર્યક્રમો હશે એ પણ તમને જોવાને જાણવા મળશે. આ રીતે આપણે સૌ ભાવના ભાવજો. આવતીકાલનો દિવસ એટલે પર્યુષણની પૂર્વ તૈયારી. તો આવતીકાલથી જ પ્રેક્ટિસ કરીએ કે ભાઈ 7 વાગ્યા પહેલાં જમી લેવાનું. શું કરવાનું? એટલે 7 વાગ્યા સુધી હાલે. અત્યારે દી થોડોક 7:10 આથમે, પણ કાલે કમસે કમ આપણાથી ઉપવાસ ન થાય, આંબીલ ન થાય, તો ખાતા પીતા તો મુક્તિ મેળવી શકો ને. હે, ભલે દાઈબે રાખો, કંઈ વાંધો નહીં. ભલે જાપતે રાખો, પણ ભાઈ ખાતા પીતા તો થઈ શકે ને. આજે અમારે પૃથ્વીને ભૂમિ આવ્યા છે ભાણવડથી, આપણા રાજુભાઈની દીકરીઓ. એને ભાવ છે કે અમારે ઉપવાસ કરવો છે. અને અમારે સુરેશભાઈ ભટ્ટના દીકરી મહેક આવ્યા હતા, મીડિયમ ઇંગ્લિશમાં ભણે જામનગર. પણ એના નાની માને કહે કે તમે નવાઈ કરી છે તો મારે ઉપવાસ કરવો છે. જો બધાને ભાવ જાગ્યા કે અમારે બુધવારે શું કરવો છે? ઉપવાસ. તો આવી રીતે સૌ ભાવના ભાવજો. બપોરના પણ આપણા જાપનો કાર્યક્રમ અને એમાં અવનવા કાર્યક્રમો રહેશે બહેનો માટે. ટાઈમ 4 થી 5 કે જે બધાને અનુકૂળ હશે. પછી અમારે તો શું હોય કે સાંજે જેમ તમારે આરતી હોય, ચોરામાં ધૂન હોય, એમ પ્રતિક્રમણ હોય. પ્રતિક્રમણ એટલે પાપનું પ્રક્ષાલન, એટલે પાપનું પ્રાયશ્ચિત. કે ભાઈ આખો દીમાં જે કંઈ પાપ લાગ્યા હોય એનું ભગવાનની સાક્ષીએ ક્ષમાપના, એટલે મિચ્છામી દુક્કડમ માગવાનું. તો એમાં પણ જેને બેસવું હોય એ તમને ત્યાં મા સતીના ઉપાસે જાણવા મળશે. ભલે સમજાય કે ન સમજાય, પણ ભાવથી કરો તો તમારા પાપ ધોવાઈ જાય. આજ સુધીના જેટલા હોય ને એ બધા ધોવાઈ જાય, આત્મા હળવો ફૂલ બની જાય. તો કાલે સાંજે આપણે પ્રેક્ટિસ કરવાની કે બને ત્યાં સુધી 7 વાગ્યામાં અને મોડા 7:30 સુધીમાં શું કરવાનું? જમી લેવાનું. જે કંઈ ખીચડી કઢી રોટલા જે કંઈ હોય ને, અને ઉપવાસ કરવા હોય ને જરા ઘી વધારે લઈ લેજો. અને બીજે દિવસ માથું બાથું દુખે નહીં, ચા પાણીની યાદ ન આવે. તો એ રીતે આપણે તપ જપ કરવાનું. કારા બાપાને ઉપવાસ કરાવવાનો છે. હા, પરમથી. હે, પણ ખીચડીમાં ઘી ને ગુઢાણી નહીં કરાવવો છે કાલે. હે, કારણ કે ભીખુભાઈ માટે તો આ પહેલો પ્રસંગ કહેવાય ને ભાઈ. જહાપરમાં પજોહનનો અવસર. ખાલી ઓલી તો ગામે ગામની વાતો સાંભળે એટલે કાલે એને ખીચડીમાં ઘી સમજા, બીજું કાંઈ નહીં ખા. જેટલું હલે એટલું હલાવવાનું, એટલે બીજે દી ખબર ન પડે કે મેં આજે શું કર્યો છે? ઉપવાસ. તો એ રીતે જેને જેને કરવો હોય તૈયારી કરજો. આપણા આંગણે નૈનાબેન કોઠારી પણ આ પર્વની સાધના આરાધના, અન્ય પણ બધા આવી રહ્યા છે. મનીષાબેન મહેતા પણ અહીંયા આ પ્રસંગોપાત ઉપસ્થિત થયા છે. પણ એવા પર્યુષણ ઉજવજો કે આત્મા તમારું હળવો ફૂલ બની જાય. તન મન ધન પ્રભુના ચરણોમાં, મને વાલું લાગે,
પ્રભુ તમારું નામ તન મન ધન પ્રભુના ચરણોમાં તન મન ધન પ્રભુના ચરણોમાં નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ તને જોયા કરું તને જોયા કરું દિવસ ને રાત તન મન ધન પ્રભુના ચરણોમાં તન મન ધન પ્રભુના ચરણોમાં. આજે મોતીબેનને 21મો 20 ઉપવાસમાં એક ઉપવાસ બેળવી આજે 21મો ઉપવાસ 44 ભતમ પચખાણ અશણં ખૈમમ સૈમો નથણા ભગણં સહસ્સાગરણં સૌ સમયવતી આગણ બાપાણંગો શ્રામી. જોશનાબેનને આજે 15મો ઉપવાસ 14 ઉપવાસમાં એક ઉપવાસ બેળવીને આજે 15મો 32 વતમ પચખાણ અશણં ખૈમમ સૈમમ નથણા ભગણં સહસ્સાગરણં સૌ સમયવતી આગણ અપાણંગો શ્રામી. આઠમો કોને છે આજે? એક બેનને ગઈકાલે હતો ને. ચાલો એના પછી આજે બીજો છે કોઈને? બીજો છે ને તમારે? એક ઉપવાસમાં એક ઉપવાસ બેળવીને બીજો છઠ બતમ બચખાણ અસણં ખાય મમસાય મૌનથણા બગડંગ સહસ્સાગરણંગ સૌ સમય વત્યા ગણ પાણ. ધન્યવાદ ધન્યવાદ. આજનો ઉપવાસ છે કોઈને? આજનો હા તમારે છે દિનેશભાઈની છે. ગયો કાળ ભેળવીને ઉપવાસ વ્યમ અભતઠમ દેવ્યમ પી આરમ અશણં ખૈમમ સૈમો નથણા બગડંગ સહસ્સાગરણંગ સૌ સમય વત્યા ગણ પાણંગો શ્રામી. દિનેશભાઈ પ્રજાપતિએ 11 ઉપવાસ કરેલા, પારણું થઈ ગયું અને ફરી પાછી નવી શરૂઆત કરી છે. એમ જેને જેને ભાવ જાગે કે મારે ભાઈ 28 થઈ ગઈ કે પાછા કરવા હોય એ પણ પાછા તમે જોડાઈ શકશો અને આ રીતે તપ કરવાનો ભાવ રાખજો. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. જેમને જેમને રામનવમી અને જન્માષ્ટમી એમાં ભગવાનના વાઘા પરિવર્તન વસ્ત્ર એમાં નામ લખાવ્યા છે તે દિવસે આપણે જન્માષ્ટમીના, તો એ ફરીથી નામ લખાવી દેજો. કારણ કે કોઈના નામ શું છે શું નહીં એટલે એ સુધારો થઈ જાય. જેને જેને પાછળથી નામ લખાવ્યા છે, આપણી જે 5-5 હજારની સ્કીમ હતી એમાં 6-7 નામ મળી ગયા છે, બાકીના છે એ ફરીથી લખાવી દેજો એટલે પંચવર્ષીય યોજનાનું લિસ્ટ તૈયાર થઈ જાય. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ચતારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ. કેવલી પનત્તો ધમ મંગલમ, ચતાર લોકતમા, હરિહંતા લોકતમા, સિદ્ધા લોકતમા, સાહુ લોકતમા. કેવલી પનત્તો ધમલોક્તમો ચતારી શરણમ પવજ્જામિ, અરિયંતા શરણમ પવજ્જામિ, સિદ્ધા શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ. કેવલી પનત્તમ ધમમ શરણમ પવજ્જામિ. 4 શરણા દુખરણા આવર શરણ ને કોઈ, જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય વિચલ પદ હોય. અંગોઠે અમૃત વસે લભિતણા ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ મનવાંછિત ફળદાતા. ભાવે ભાવના ભાવીએ ભાવે દાન, ભાવે ધર્મ આરાધીએ ભાવે
સવારે પરવાદિરાજ પર્યુષણ પર્વ આવી રહ્યા છે। 9:30 વાગે આપણું વ્યાખ્યાન શરૂ થશે, સત્સંગ સવારે। એટલે 9 વાગે આ જસાપર ગામમાં એક પ્રભાત ફેરી, એક પર્યુષણ યાત્રા નીકળશે। તો સ્કૂલના બધા બાળકો, સત્સંગ મંડળ, ગામના ભાઈઓ બહેનો બધા સવારે રાઈટ 9 વાગે અહીંયા પહોંચી જવાનું સંકુલમાં, અને અહીંયાથી આપણો એનો પ્રારંભ થશે કે ભાઈ આપણે આખા ગામને અહિંસાનો સંદેશ આપવાનો છે। શેનો સંદેશ? કે ભાઈ 8 દિવસ અહિંસાનું પાલન। શેનું પાલન? હિંસા નહીં, પણ શેનું પાલન? તો એ સંદેશ દેવા એક કીર્તન યાત્રા, એટલે સત્સંગ મંડળ પણ એમના કીર્તાલ, ઢોલ કે જે કંઈ તમારું છે એ બધું લઈ અને સમયસર 9 વાગે રાઈટ આપણે અહીંથી યાત્રાનો પ્રારંભ થશે। તો સ્કૂલના પણ બધા જ બાલક બાલિકાઓ સમયસર અહીં પહોંચવાનો ઉપયોગ રાખજો। બોલો જય નમ જયતી।